આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત મેડિકલ કોલેજો તેટલી જ જરૂરી છે જેટલી સમાજ માટે ડોક્ટરની જરૂરિયાત છે, કેમ કે મેડિકલનું ભણ્યા પછી ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે કડીમાં 100 સીટોની મેડિકલ કોલેજ બનાવવાની રાજ્ય સરકારના નિર્ણયને આવકાર મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કડી ખાતે 100 મેડિકલ સીટોની MBBS મેડિકલ કોલેજ બનાવવાનું ખાતમુહૂર્ત ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા તેમજ રાજનૈતિક આગેવાનો દ્વારા આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને લગભગ 2 વર્ષના સમયગાળા દરમિયાન આ કોલેજનું નવનિર્માણ પૂર્ણ થશે અને કોલેજ શરૂ કરવામાં આવશે. આજે 100 સીટો દ્વારા MBBS કોલેજનું નવનિર્માણ શરૂ કરવામાં આવ્યું છે અને જરૂર મુજબ આ સીટોને વધારવામાં આવશે તેવું રાજ્ય સરકારના નેતાઓ દ્વારા જાણવા મળ્યું હતું. આ કોલેજને બનાવવા માટે લગભગ 100 કરોડનું ભંડોળ એકત્રિત થઈ ચૂક્યું છે અને વધુ ઘરેથી વધુ ભંડોળ ભેગું કરવાનું શરૂ પણ કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયને લોકોએ ખૂબ જ વખાણ કર્યા છે અને શૈક્ષણિક ક્ષેત્રે વધુમાં વધુ રાજ્ય સરકાર દ્વારા આવા જ નિર્ણયોની અપેક્ષા લોકો દ્વારા રાખવામાં આવી રહી છે. ગુજરાતની અંદર 40 મેડિકલ કોલેજ હતી અને 7050 સીટો હતી, પરંતુ આનંદનો વિષય છે કે મહેસાણા જિલ્લાની અંદર આ ત્રીજી આપણી મેડિકલ કોલેજના હોસ્પિટલ ચાલુ થઈ રહી છે. લગભગ 40-50 વર્ષ જૂની આ ભાગ્યોદય હોસ્પિટલ, એનો સેવાનો વ્યાપ સમગ્ર અને એની OPD, IPD, સર્જરી આ બધામાં ખૂબ મોટી સેવા આ વિસ્તારને મળી રહી હતી. પરંતુ કડીના નાગરિકો અને કડીના સુજ્ઞ નાગરિકો અને જે સંપન્ન થયેલા છે એ બધાએ બીડું ઝડપ્યું અને આવતા સમયમાં જે મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન આ વર્ષથી પૂરું થયું છે. અહીંયા આગળ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મળી ગયા છે અને જે ભૂમિદાન જે લોકોએ કર્યું છે, અત્યારે વ્યવસ્થાઓ તો ચાલુ જ થઈ છે, પરંતુ અહીંયા નવીન મકાનોનું ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો. આદરણીય નીતિનભાઈના સમયમાં PMJY કાર્ડથી લઈ અને તમે પાછળ જાઓ તો મા કાર્ડ સુધીની વ્યવસ્થાઓમાં અહીંયા નીતિનભાઈ સાહેબે નેતૃત્વ કર્યું હતું અને અહીંયા દિલીપભાઈ, સૌરીનભાઈ વગેરે જે પ્રયત્ન કરી રહ્યા, હું માનું છું કે આવતા સમયમાં આ સંસ્થા ગુજરાતની બેસ્ટ બનશે. એક મર્યાદા માટે આપણે એક ટકોર કરી, એ બાબતે શું કહેશો? મેં ટકોર કરી છે, તમે સાંભળીશ, સમગ્ર ગુજરાતને કરી. મેં એટલા માટે કરી કારણ કે નરેન્દ્રભાઈનો આશય કોઈ પણ ગરીબ વર્ગનો, મધ્યમ વર્ગનો માણસ દેવામાં ના ડૂબી જાય અને આરોગ્યની ફેસિલિટી માટે 2700-2600 પ્રકારની પ્રોસિજરની અંદર સરકાર સહભાગી થતું હોય અને એ વખતે ક્યાંક કોઈ જણ લાલચ, લોભમાં આવી અને જે તમે હમણાં જોયું એ પ્રમાણે ખોટા વિષયો પકડી અને કેવળ પૈસાના કારણે આરોગ્ય સાથે ચેડા થાય, પૈસા કારણે એવી ના થાય એની માટેની મારી હિદાયત. સાહેબ, આ PMJY કાર્ડનું કીધું, પેશન્ટો હોસ્પિટલમાં એડમિટ થાય છે, એપ્રુવલ થતા 48-47 કલાકનો સમય આવે છે. આવી સ્થિતિમાં સાહેબ અત્યારે એપ્રુવલમાં પ્રી ઓથમાં જેની પાસે કાર્ડ છે અને એ કાર્ડ ઓલરેડી ચાલુ છે તો એમાં કોઈ તકલીફ નથી પડતી. મેં પરમ દિવસે જેનો રિવ્યુ લીધો, પ્રી ઓથના વિષયોમાં બહુ ઓછા કેસ બાકી રહે છે, પરંતુ જેની પાસે કાર્ડ નથી અને તાત્કાલિક સર્જરીમાં જવું પડે છે, એટલે કાર્ડ કઢાવતી વખતે કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય અથવા તો હોસ્પિટલ દ્વારા કોઈ કાગળ આપવામાં લેટ થતું હોય તો એમાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ ખાતરી આપું છું કે જે નવી ટીમ આપણી નક્કી થઈ છે એ ટીમ સાથે પણ માણસો વધારી અને આ ઝડપથી પ્રક્રિયા થાય અને ઇમરજન્સી એ ટોપ પ્રાયોરિટીમાં એને મળતી જાય. પ્લાન્ટ સર્જરીમાં લેટ થશે તો ચાલશે, પરંતુ ઇમરજન્સી સર્જરીમાં ક્યાંય લેટ ના થાય એની ચિંતા આપણે કરી રહ્યા છીએ. મેડિકલ સીટો છે અને રાજ્યમાં અત્યારે 7150 સીટો આપણી પાસે છે. 10 મેડિકલ કોલેજ આ વર્ષે જે પ્રક્રિયા થશે નવી, આપણે એક બ્રાઉન ફિલ્ડમાં આપી રહ્યા છીએ, એક પણ જિલ્લો બાકી નથી રાખતા. એના સિવાય જે ગ્રીન ફિલ્ડમાં પણ એકાદ દરખાસ્ત આવી છે. એના સિવાય ખાનગી જે ટ્રસ્ટ છે, ખાનગી ટ્રસ્ટ નહીં પરંતુ જાહેર ટ્રસ્ટો, એમને જે માંગણી કરી છે એવી 4 બીજી, એટલે 14. દરેક દવાખાનામાં MBBS ડોક્ટરની આપણે વાત કરીએ આપણે. હા, એ એટલા માટે કહ્યું કારણ કે હવે જે રીતે ડોક્ટરો આપણને મળતા થયા છે, આ બહુ લાંબી પ્રક્રિયા છે. વર્ષો પહેલા ચાલુ થયેલી જે પ્રક્રિયા છે, આ વખતે ખૂબ મોટી સંખ્યામાં GPSC પરીક્ષા લેવા માટે 2100 જેટલા ડોક્ટરની ભરતી માટેનું બહાર પાડ્યું હતું. એમાં લગભગ 11,000 થી 12,000 ડોક્ટરોએ એપ્લાય કર્યું છે. એટલે જેટલા ડોક્ટર જોઈએ છે, હજુ એના પછી પણ નવી અમે ભરણું મૂકીશું, પરંતુ જેટલા ડોક્ટર જોઈએ છે એની સામે 6 ગણા લોકો અરજી કરી. ઓકે. કડી તાલુકામાં પહેલી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે. કેટલી સીટો છે, કયા કોર્સ છે અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, બંને કમ્બાઈન છે. શું કહેશો સાહેબ? એમાં અમે
નવેમ્બર 2023માં એક અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે કડીમાં મેડિકલ કોલેજ બનાવી છે. એટલે એમાં વિચાર પણ કેમ આવ્યો સાહેબ, અમે કડીમાં 100 વર્ષથી 75,000 વિદ્યાર્થીઓની અમારી પાસે 7 સંસ્થાઓ છે. એ બધી જ સેવાની સંસ્થાઓ છે. એટલે દરેક સંસ્થાની વાત એવી જ હતી કે ભાઈ મેડિકલ કોલેજ આપણે એક બાકી રહે છે. તો એના માટે અમે એક બીડું ઝડપ્યું અને નવેમ્બર 2023માં 6 દિવસમાં બધી જ પરમિશનો લઈને કેન્દ્રમાં આપણે અરજી કરીને અને એક જ વર્ષમાં નવેમ્બર 23 અને નવેમ્બર 24માં 100 વિદ્યાર્થીઓ આપણા ત્યાં આવી ગયા અને એક બીજા ભવનમાં 100 વિદ્યાર્થીઓ આપણા ત્યાં ભણવાનું ચાલુ થઈ ગયું. બીજી અમે કદાચ એકાદ વર્ષ પછી બીજી 50 સીટો અમે માગીશું. એકાદ વર્ષ પછી બીજી પીજીની પણ સીટો અમે માગીએ છીએ. આ ભવન જે બનાવી રહ્યા છીએ એ અમે 1.5 વર્ષમાં પૂરું કરીશું અને લગભગ 300 કરોડના ખર્ચે આ ભવન બની રહ્યું છે અને 150 સીટનું જ આપણે આ ભવન બનાવીએ છીએ. MBBS થશે કે એ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ કોઈ મંજૂરી છે? હા, પોસ્ટ ગ્રેજ્યુએટ પણ અમે માગીશું કેમ કે આપણી 40 વર્ષથી જે મલ્ટી સ્પેશિયાલિટી ભાગ્યોદય હોસ્પિટલ છે એ એટલી આપણે સરસ બનાવી છે. એટલે એના આધારે આપણને આજે ગમે તે કોઈ ફેકલ્ટી આવે તો પણ આપણી હોસ્પિટલ જોઈને એટલી બધી ખુશ થાય છે કે ભાઈ આ તમારું જે હોસ્પિટલ અને પછીનું જે આ મેડિકલ કોલેજનું સ્વપ્ન એટલું બધું સરસ થશે અને એટલું એજ્યુકેશનમાં પણ આપણે આગળ રહીશું કે બધાની સરસ રીતે આપણે સેવા કરી શકીએ. આ હોસ્પિટલ જે બનવા જઈ રહી છે તો અન્ય ખાનગી હોસ્પિટલ જેમ હશે કે પછી જે આવનાર હશે એમને રાહત દરે લાભ રહેશે? હા, હવે મેડિકલ કોલેજ થશે. અમારે 2-1 વર્ષ થોડી તકલીફ છે. 300 કરોડ રૂપિયાનું મોટું ખર્ચ છે. પણ પછી અમારી મેડિકલ કોલેજ દ્વારા અને આપણી હોસ્પિટલ દ્વારા અને કડી આ આખીએ સાહેબ આ આખું જે 300 કરોડનો પ્રોજેક્ટ છે એ આખું એક કડી તાલુકો બનાવે છે સાહેબ. કડી તાલુકામાં લગભગ આશરે 40,000 ઘર હશે. તો અમે ઘરે ઘરે જવાના છીએ. એમાં કોઈના 100 રૂપિયા હશે તો પણ લઈશું, 1 કરોડ રૂપિયા હશે તો પણ લઈશું, 21 કરોડ આપશે તો પણ લઈશું. એ રીતે આપણે આ આખો બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.